દાહોદમાં વીટીવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. સંજુલીના ઠારસીમળ ગામની મહિલાને પોલીસે આત્મનિર્ભર બનાવવા પ્રયાસ કર્યો. પોલીસના પ્રયાસથી મહિલાને રોજગાર અપાવવામાં આવ્યો છે. મહિલા માટે શાકભાજી અને ફળની દુકાન શરૂ કરવામાં આવી. દાહોદમાં મહિલા ઉપર અત્યાચારના કેસમાં પોલીસે આ પહેલ કરી છે. પીડિત મહિલા સ્વમાન સાથે જીવી શકે તે માટે પોલીસે મદદ કરી છે. ફતેપુરા બસ સ્ટેન્ડ પાસે શાકભાજી અને ફળની દુકાન શરૂ થઈ છે. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનાઓનું સૂચન હતું કે પોલીસ દ્વારા મહિલાનું પુનઃસ્થાપન થાય, ગરિમાભેર અને માનભેર જીવન જીવી શકે અને તેઓને આર્થિક રીતે કોઈ ઉપર ડિપેન્ડ ન રહેવું પડે, એના માટે ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી થવી જોઈએ. જે અનુસંધાને ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસના સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અન્વયે આજરોજ ભોગ બનનાર મહિલાને તેમનું પિયર છે ત્યાં ફતેપુરા ખાતે પ્રાઇમ લોકેશન ઉપર બસ સ્ટેન્ડની બાજુમાં આત્મગૌરવ ફ્રૂટ એન્ડ વેજીટેબલ શોપ શરૂ કરાવવામાં આવેલ છે. જેમાં સ્થાનિક ડીવાયએસપી દ્વારા પર્સનલ કેર કરી અને તેમને 11 મહિનાનું રેન્ટ એગ્રીમેન્ટ કરાવી 11 મહિનાનું ભાડું ચૂકવી દેવામાં આવેલ છે. 1 મહિના ચાલે તેટલું એમને શાકભાજી અને ફ્રૂટ્સ પૂરું પાડવાની કામગીરી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત એમની શોપ ઉપર લાઈવ સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવેલ છે, જેથી એમને કોઈ પ્રકારની કનડગત ન થાય અને જેનું લાઈવ મોનિટરિંગ સતત ફતેપુરાની સી ટીમ દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત અહીંના વેપારીઓનો સંપર્ક કરતા તેઓ ખૂબ કોઓપરેટિવ છે, જેમાં ફ્રૂટ અને વેજીટેબલના જે હોલસેલ ડીલરો છે તેમણે પણ મહિલાને મહત્તમ ડિસ્કાઉન્ટ સાથે કાયમ માટે એમને શાકભાજી અને ફળ વેચવા માટે પૂરા પાડવા માટેની જવાબદારી દેખાડી છે.